ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં કેવી રીતે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં વીએસ લાગે છે એના વિશે ભણીશું. અગાઉ તમે મારા વિડીયો જોયા છે અને તમે જોતા રહેશો. મારી ચેનલમાં જે સ્ટુડન્ટ કે કોઈ પણ મોટી ઉંમરના જે લોકોને ઇંગ્લિશ શીખવું છે, જે લોકોને અંગ્રેજી વાંચતા નથી આવડતું, જે સ્ટુડન્ટને અંગ્રેજી ગ્રામર કાચું છે, અંગ્રેજીમાં કેવી રીતે વાક્ય સમજવું, કેવી રીતે એકવચનમાંથી બહુવચન કરવું, તો એના માટે અલગ અલગ નિયમો હોય છે. અગાઉ મેં જે વિડીયો મૂક્યા હતા એ વિડીયોમાં તમે કેવી રીતે એસ લાગે, ઈએસ લાગે, આઈએસ લાગે એના વિશે ભણી ગયા. તો આજે આપણે આ વિડીયોમાં ક્યારે વીએસ લાગે છે એના વિશે ભણીશું. કોઈ પણ વાક્યનું એકવચનમાંથી બહુવચન કરવું હોય તો એના માટે નિયમો આવડવો જોઈએ. અને દર વખતે તમે મારા વિડીયોમાં અલગ અલગ તમને શબ્દ જોવા મળશે. હું તમને શ્યોરિટી અને ગેરંટી આપું છું, એકવચન કે બહુવચન, સિંગ્યુલર કે પ્લુરલ, જ્યારે હું વિડીયો બનાવું, ભલે 10 કે 15 વિડીયો મૂકું એક જ ટૉપિકના, પણ એક જ સિંગ્યુલર કે પ્લુરલ ગ્રામરનો ટૉપિક જે છે તેની અંદર એક્ઝામ્પલ અલગ અલગ હશે. તો એક જ ટૉપિકના ભલે 15 થી 20 વિડીયો મૂકાશે, પણ જ્યારે તમે જોશો ત્યારે તમને ડિફરન્ટ વર્ડ જોવા મળશે, એક્ઝામ્પલ હંમેશા અલગ હશે. સો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. ઇફ યુ લાઇક માય વિડીયો, યુ હેવ ટુ શેર ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ યુ વિલ ગેટ નોટિફિકેશન ઇન એવરી વિડીયો. ધીસ ઇઝ માય શ્યોરિટી એન્ડ કન્વિક્શન. તો આપણે રૂલ જોઈશું. એટ ધ એન્ડ ઓફ ધ વર્ડ એફ ઓર એફઈ ગિવન, મતલબ જો શબ્દોના અંતે એફ અથવા એફઈ આપેલ હોય તો એફ ઓર એફઈ રિમૂવડ એન્ડ વીએસ ઇઝ જોઈન, મતલબ એફ કે એફઈ નીકળી જાય છે અને વીએસ લાગે છે. ઇન શોર્ટ, જે શબ્દને અંતે એફ ઓર એફઈ આપેલ હોય તો તેને કાઢી વીએસ મૂકવાથી બહુવચન બને છે. લેટ્સ સી ધ એક્ઝામ્પલ્સ બિલો. ચાલો ઉદાહરણ જોઈએ. એ લાઈફ, લાઈફ એટલે જીવન, લાઈવ્સ એટલે જીવન. તો લાઈફ એ એક વચન છે, જેમ કે માય લાઈફ, હિઝ લાઈફ, માય ફાધર્સ લાઈફ. તો લાઈફ એટલે એકનું જીવન, જ્યારે લાઈવ્સ એટલે બધા લોકોના જીવન, જેમ કે લાઈવ્સ ઓફ પીપલ, અવર લાઈવ્સ, લાઈવ્સ ઓફ ચિલ્ડ્રન, બાળકોના જીવન. તો અહીંયા લાઈવ્સ એટલે બહુવચન. એ વાઈફ, વાઇવ્સ. તો અહીંયા નિયમો તમે જુઓ છો, લાઈફ અને વાઈફમાં છેલ્લે એફઈ આપેલ છે અને બહુવચન કરતી વખતે વીએસ થઈ જાય છે, મતલબ એફ અને એફઈ નીકળી જાય છે અને એનું વીએસ કરવાથી બહુવચન બને છે. એ હાઉસવાઈફ, એ હાઉસવાઇફ્સ. એ નાઈફ, નાઈફ એટલે ચપ્પુ, નાઇવ્સ એટલે ચપ્પા, એક કરતાં વધારે ચાકુ. એ લોફ, લોફ એટલે બાજરીનો રોટલો, લીફ એટલે પાંદડું, લોફનું બહુવચન લોવ્સ. એમાં પણ લાસ્ટમાં એફ આપેલ છે, લીફમાં પણ એફ છે, એટલે બંનેમાં એફ નીકળી જાય છે, એનું વીએસ થાય છે. એટલે લીવ્સ એટલે પાંદડા, લીફ, લીવ્સ. થીફ એટલે ચોર, થીવ્સ એટલે ચોરો. ડ્વાર્ફ, ડ્વાર્ફ એટલે ઠીંગનું માણસ, વેરી શોર્ટ. ડ્વાર્વ્સ, DWARVES, એનું ડ્વાર્વ્સ એ થાય છે અને ડ્વાર્ફ, ડ્વાર્ફને પાસે એસ પણ લાગે છે. સ્કાર્ફ, દુપટ્ટો, સ્કાર્વ્સ, SCARVES. ઘણીવાર સ્કાર્ફ્સ લખેલું હોય છે, એ પણ સાચું છે. તો બંને આન્સર આવે છે. તો અહીંયા આપણે આ રૂલમાં કેવી રીતે વીએસ લાગે છે એ જોયું. સો ઇફ યુ લાઇક માય વિડીયો, યુ વિલ નોટ મિસ શેરિંગ ટુ યોર ફ્રેન્ડ્સ. સબસ્ક્રાઈબ કરો અને જેનાથી તમને મારા દરેક ન્યૂ વિડીયોમાં નવા નવા એક્ઝામ્પલ શીખવા મળે.